આજે આપણે વિઘટન પ્રક્રિયા સમજીએ। સૌપ્રથમ આપણે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ। એક પ્રક્રિયા બે કે તેથી વધુ નિપજોમાં તૂટે તેને વિઘટન પ્રક્રિયા કહે છે। આ વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યાને આપણે વધુ સરળતાથી સમજીએ। જો કોઈ રાસાયણિક સમીકરણ કે જેમાં તીરની ડાબી બાજુ એક પ્રક્રિયક હોય અને જમણી બાજુ બે કે તેથી વધુ નિપજો હોય તો તે રાસાયણિક સમીકરણ છે એ વિઘટન પ્રક્રિયાનું હોય। તો દરેકે યાદ રાખવું કે તીરની ડાબી બાજુ જો એક પ્રક્રિયક હોય અને જમણી બાજુ બે કે તેથી વધુ નિપજો હોય તો તે રાસાયણિક સમીકરણ છે એ વિઘટન પ્રક્રિયાનું હોય। તો દરેકને વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા સમજાઈ ગઈ હશે। આગળ વધીએ। પ્રયોગ 1। હવે આપણે વિઘટન પ્રક્રિયા પ્રયોગ દ્વારા સમજીએ। તો સૌપ્રથમ આપણે સાધનોનો પરિચય મેળવી લઈએ। સૌપ્રથમ આપણે એક ઉત્કલન નળી લઈશું। આ ઉત્કલન નળી છે એ કસનળી કરતાં મોટી અને મજબૂત હોય છે। ત્યારબાદ આપણે ફેરસ સલ્ફેટના સ્ફટિકો લઈશું। આ ફેરસ સલ્ફેટના સ્ફટિકો છે એનો રંગ લીલો હોય છે। ત્યારબાદ આપણે એક બર્નર લઈશું। પ્રયોગ શરૂ કરતા પહેલા પૂરેપૂરી સાવચેતી રાખવી। તો સૌપ્રથમ આપણે એક ઉત્કલન નળી લઈશું। તેની અંદર 2 ગ્રામ જેટલા ફેરસ સલ્ફેટના સ્ફટિકો ઉમેરશું। હવે આ ફેરસ સલ્ફેટના સ્ફટિકોને ઉષ્મા આપવા માટે આપણે બર્નર લઈશું અને એને શરૂ કરી દઈશું। હવે ધીમે ધીમે ફેરસ સલ્ફેટના સ્ફટિકો છે એ ઉષ્મા પ્રાપ્ત કરશે અને ઉષ્મા પ્રાપ્ત કરે એટલે ફેરસ સલ્ફેટના સ્ફટિકોની અંદર રહેલ પાણીના અણુઓ છે એ મુક્ત થશે અને ફેરસ સલ્ફેટના જે સ્ફટિકોનો લીલો રંગ છે એ હવે ભૂરો થઈ જશે। જો વધુ ફેરસ સલ્ફેટના સ્ફટિકોને ગરમ કરવામાં આવે એટલે કે ઉષ્મા આપવામાં આવે તો તેની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મુક્ત થશે। અહીં આપણે જોઈ શકીએ છીએ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છે એ અતિ દુર્ગંધયુક્ત હોય છે અને ઝેરી હોય છે, એટલે પૂરેપૂરી સાવચેતીથી પ્રયોગ કરવો। હવે જે આ રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ એને હવે આપણે રાસાયણિક સમીકરણ દ્વારા સમજીએ। તો જે સૌપ્રથમ જે રાસાયણિક સમીકરણ છે એ જોઈએ। FeSO4 × 7H2O જે ફેરસ સલ્ફેટ છે। આ ફેરસ સલ્ફેટ છે એ શરૂઆતમાં તેનો રંગ હતો લીલો। હવે જ્યારે એને આપણે ઉષ્મા આપી હતી ત્યારે તેની અંદર રહેલા પાણીના અણુ છે એ મુક્ત થઈ જાય છે, જે તમે આ રાસાયણિક સમીકરણમાં જોઈ શકો છો। ને હવે માત્ર રહ્યું ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4। હવે એની અંદર પાણીના અણુ છે નહીં। હવે જો આપણે વધારે ઉષ્મા આપીએ ફેરસ સલ્ફેટને તો એ ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે અને તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। તો દરેકને આ રાસાયણિક સમીકરણો દરેકને સમજાણવું છે। થેન્ક યુ।